બાકીના યોદ્ધાઓ અત્યારની છે નવી અપડેટ પ્રમાણે જેલ સિપાહીમાં જે બી લોકો ચાલુ ભરતી હતી એમાં લાગ્યા છે ને એ લોકોની જિલ્લા ફાળવણી થવાની ચાલુ થઈ ગઈ છે અને એની પીડીએફો છે તમારી સામે ક્યાંક ને ક્યાંક આવી જ ગઈ હશે અથવા તો તમે છે એ કોઈ બી તમારી જે પણ તમે લોકો જે એકેડમીવાળાને માનતા હોય બરાબર એ લોકોની તમે છે ટેલિગ્રામ જોઈન કરી લેજો, એમાં તમને ક્યાંક ને ક્યાંક છે પીડીએફો મળી જશે. એટલે જેલ સિપાહીવાળાનું તો છે ચાલુ થઈ ગયું છે. હવે એના પછી આગળ વાત રહી કે એસઆરપીએફ વાળા બિન હથિયારી અને હથિયારી બરાબર, તો એ લોકોનું પણ છે એ નજીકમાં જિલ્લા ફાળવણી થશે. તો એમાં તમારે શું ખાસ ધ્યાન રાખવાનું છે? ખાસ તો એ કે જે બી લોકોને તમે ફોર્મ ભરતી વખતે મોબાઈલ નંબર આપેલો છે એ મોબાઈલ નંબર તમારો છે 24/7 ચાલુ હોવો જોઈએ. એમાં તમારે રિચાર્જ થઈ ગયું છે, તમારે છે ઇનકમિંગ બંધ થઈ ગયું છે, એવું કંઈ બી હોય ને તો અત્યારે જ તમે છે એ તરત જ એમાં રિચાર્જ કરાવી લેજો બરાબર. અને કોઈ પણ સંજોગોમાં છે ફોન સાયલેન્ટ ના રાખતા, તમને ક્યારે બી કોલ આવી શકે છે. બીજું એ કે તમે ફોર્મ ભરતી વખતે જે બી મેલ આઈડી આપેલી છે ને એ મેલ આઈડી છે એ તમે ચાલુ રાખજો. એમાં છે તમારે વારે વારે ચેક કરતું રહેવાનું થશે બરાબર. એટલે આટલું તમે લોકો ખાસ ધ્યાન રાખજો. બીજું એ કે જેલ સિપાહીમાં જે પ્રમાણે જોવા મળે છે ને એની પીડીએફ જે પ્રમાણે સામે આવી છે ને એમાં જે બી જોવા મળે છે ને એમાં લોકોને મોટેભાગે જે પોતાના પરમનન્ટ એડ્રેસનો તાલુકો જિલ્લો છે ને એ જિલ્લા ફાળવણી થઈ છે, એ લોકોને એ જિલ્લો આપવામાં આવ્યો છે. એટલે બહુ વધારે ચિંતા ના કરતા, તમને છે એ મોટે ભાગે તમારો જિલ્લો અથવા તમારા આસપાસનો જિલ્લો છે એ આપવામાં આવે છે. એટલે તમને મોટે ભાગે હોમટાઉન મળી જાય ને એવી જ સંભાવના પૂરેપૂરી રહેલી છે. એટલે તમારે છે બહુ ચિંતા નહીં કરવાની. હવે જો આપ છે જિલ્લા ફાળવણી હવે આજ કે કાલ 2 દિવસમાં છે હવે એ એસઆરપીએફ વાળાનું થઈ જશે, હથિયારીનું થઈ જશે ને બિન હથિયારીનું બી થઈ જશે. એટલે હવે ટૂંક સમયમાં છે તમને જે બી જિલ્લો મળશે ને એ જિલ્લાના પોલીસ સ્ટેશનેથી તમને કોલ આવશે, પછી છે તમને એસપી કચેરીએ બોલાવવામાં આવશે. તમારું છે એ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ છે એનઓસી છે એ તમારે કઢાવવાનું રહેશે બરાબર. પોલીસ સ્ટેશનેથી તમારી ઉપર છે કોઈ ગુનો નથી થયેલો એ તમારે સર્ટિફિકેટ બી કઢાવવાનું રહેશે. અને પછી તમને છે મેડિકલ માટે બી મોકલી શકે છે. એટલે હવે બધી પ્રક્રિયા છે ને એ ફૂલ ઝડપથી ચાલવાની છે. એટલે એના માટે તૈયાર રહેજો બધા. અને તમારે જે પણ કીધું એમ તમારો મોબાઈલ નંબર ને ચાલુ રાખજો. કોઈને કંઈ બી મેડિકલમાં પ્રોબ્લેમ આવે છે તો ડરતા નહીં, એ લોકો જોડે તમારે વાત કરવાની કે અમને રીમેડિકલ આપો, અમને આટલો કે આટલો સમય આપો. એમાં છે એ મેડિકલમાં જો કે મોટે ભાગે કોઈને ફેલ નથી કરતા, પણ અમુક ડૉક્ટર એવા હોય અને એ લોકો કદાચ ના માને તો તમારે શું કરવાનું કે એ લોકો જોડે રીમેડિકલ માગી લેવાનું, પછી કોઈ બી નાની મોટી ટ્રીટમેન્ટ કરાવી લેવાની એટલે તમને મેડિકલમાં બી પાસ કરી દે. અને પછી છે એ તમારે હવે જિલ્લા ફાળવણી થઈ જશે એટલે પછી તમને છે નજીકના સમયમાં ટ્રેનિંગમાં બી બોલાવી શકે છે. એટલે આટલું તો તમારે ધ્યાન રાખવાનું. અને હવે છે એ ખાસ કે મોબાઈલ નંબર ચાલુ રાખજો, ઈમેલ આઈડી ચાલુ રાખજો. અને બીજો છે આના સિવાય જે કોઈ બી ક્વેશ્ચન હોય ને તો કમેન્ટમાં જરૂરથી પૂછજો. બાકી છે આપણે મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે.